આ તરફ આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં સરેરાશ 12 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં અમદાવાદના વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો અમદાવાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 22.80 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 20.76 ઇંચ વરસાદ ખાબક્યો છે। અમદાવાદનો પશ્ચિમ ઝોન જ્યાં 17.32 ઇંચ વરસાદ, તો અમદાવાદનો મધ્ય ઝોન જ્યાં 16.6 ઇંચ વરસાદ ખાબક્યો છે। પૂર્વ ઝોનમાં 10.28 ઇંચ વરસાદ વરસ્યો છે। હવે તાલુકા વાઇઝ જો વાત કરવામાં આવે તો અમદાવાદના દસક્રોઈમાં 10 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। સૌથી વધુ દસક્રોઈમાં વરસાદ વરસ્યો છે। આ તરફ અમદાવાદના ઓઢાવમાં 8 ઇંચ વરસાદ, વિરાટનગરમાં 9 ઇંચ, નિકોલમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં રામોલમાં 6 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, તો કઠવાડામાં 4 ઇંચ, વસ્ત્રાલમાં 6 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો અમદાવાદના ટાગોર કંટ્રોલમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઉસ્માનપુરામાં 12 ઇંચ વરસાદ, ચાંદખેડામાં 10, વાસણામાં 14 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબકી ચૂક્યો છે। તો રાણીપની વાત કરીએ, રાણીપમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે। બોડકદેવમાં 16 ઇંચ વરસાદ, તો સાયન્સ સિટી વિસ્તારમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે। અમદાવાદના ગોતામાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે। અમદાવાદનું ચાંદલોડિયા જ્યાં 13 ઇંચ વરસાદ, થલતેજમાં 16 ઇંચ, ઓગણજમાં 13, મેમનગરમાં 14 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબકી ચૂક્યો છે। તો અમદાવાદનું સરખેજ જ્યાં પણ સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે। જોધપુરમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો જોધપુર ઝોનલમાં 16 ઇંચ વરસાદ, બોપલમાં 19 ઇંચ વરસાદથી જળબંબાકાર થયું છે। બોપલ આખું જળબંબાકાર થયું છે। તો મક્તમપુરામાં 16 ઇંચ વરસાદ, સરખેજમાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે, તો બાકરોલમાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ અમદાવાદના વાસણા બેરેજના 22 દરવાજા ખોલી દેવાની ફરજ પડી છે। વાસણા બેરેજના 22 દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। તો વરસાદે વિરામ લેતા અમદાવાદના તમામ અંડરપાસ ફરીથી કાર્યરત થયા છે। તો વરસાદે વિરામ લીધો અને તમામ અંડરપાસમાંથી જે પાણી ભરાયા હતા તે ઓસરી ગયા છે, જેના કારણે ફરી એક વખત તમામ અંડરપાસ ખોલી દેવાયા છે। જે સ્થાનિકો છે તેમને અવરજવરમાં અગવડતા ન પડે તેને જોતા આ અંડરપાસ ફરી કાર્યરત કરાયા છે, પરંતુ આજના દિવસમાં ફરી એક વખત રેડ એલર્ટ હોવાના કારણે ફરીથી પાણી ભરાવાની સમસ્યા ક્યાંક સર્જાઈ શકે છે। તો વાસણા બેરેજના પણ 22 દરવાજા ખોલવાની ફરજ પડી છે। વાસણા બેરેજના 22 દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। સતત ઉપરવાસનો વરસાદનું પાણી આવી રહ્યું છે અને સતત અમદાવાદમાં પણ જે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે અને નવા નીરની આવક થઈ રહી છે, તેના કારણે વાસણા બેરેજના દરવાજા ખોલવાની ફરજ પડી છે અને 22 દરવાજા ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રસ્તા પર જાણે નદીઓ વહેતી થઈ હોય, રસ્તા આખા પાણીમાં ગરકાવ થયા છે। જમીન ત્યાં જળની સ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે। દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અમદાવાદના છે, ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અમદાવાદમાં સરેરાશ 12 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે। જો ઝોન વાઇઝ વાત કરવામાં આવે તો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 22.80 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં 20.76 ઇંચ વરસાદ, પશ્ચિમ ઝોનમાં 17.32 ઇંચ વરસાદ અને મધ્ય ઝોનમાં 16.6 ઇંચ વરસાદ વરસ્યો છે। તો અમદાવાદના પૂર્વ ઝોનમાં છેલ્લા 24 કલાકમાં 10.28 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ તરફ જો તાલુકા વાઇઝ વાત કરવામાં આવે, અમદાવાદના દસક્રોઈમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે, ઓઢવમાં 8, વિરાટનગરમાં 9, નિકોલમાં 6, રામોલમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે, કઠલાલમાં